બોટાદ જિલ્લાના રાણપુરમાં કમોસમી વરસાદ અને ખેડૂતોના પાકને નુકસાનને લઈને કોંગ્રેસ પક્ષ આવ્યો રસ્તા ઉપર। રાણપુર શહેરમાં રસ્તા રોકો આંદોલન કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના નુકસાનનું વળતર આપવા માંગ કરવામાં આવી। ત્યારે યુથ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમા, પ્રદેશ મહામંત્રી વિરલભાઈ કટારિયા, રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ડોડિયા, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પરમાર, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેશભાઈ કોઠારિયા, રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બશીરભાઈ ખટુંબરા સહિતના કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં 100 જેટલા ખેડૂતો અગ્રણીઓ સૌ સાથે મળીને રસ્તા રોકીને ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે રાણપુર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને જાળવણી માટે તાત્કાલિક કાર્યવાહી કરીને 25 જેટલા આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી। ત્યારે રાણપુર તાલુકાના ખેડૂતોના અટવાયેલા પાક વીમા સહિતની સહાય રકમ આપવા માટે માંગ કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદમાં ખેડૂતના પાકને નુકસાન થયું છે અને નુકસાનને પણ બરબાદ થઈ ગયું છે અને આ સમગ્ર ગુજરાતનો ખેડૂત, ચાહે દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, આજ સરકાર પાસે માત્ર એક જ માંગણી કરે કે સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ અને જે નુકસાન થયું ચાહે માલધારી હોય તો એનો ક્યાંક ઘાસચારો બગડી ગયો છે અને આવતા દિવસોની અંદર જો સરકાર ખેડૂત ઉપર જો ધ્યાન નહીં આપે તો જેમ નેપાળની અંદર લોકોએ ભેગા થઈ અને સરકારને ઉઠલાવી નાખી હતી, આવતા દિવસોની અંદર તમામ ખેડૂત ગુજરાતના ભેગા થઈ અને ગાંધીનગરની અંદર કૂચ કરશે અને વિધાનસભાની અંદર ઘેરાવો નાખશે અને સરકારને ખેડૂતની સામે જોવું પડશે નકર એનો જવાબ અને ટૂંક સમયની અંદર મળશે। ખાસ કરીને હરપાલભાઈ, જો કોની સાથે કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા ખેડૂતની સાથે રહ્યું છે, કોંગ્રેસનું સ્ટેન્ડ હંમેશા મજદૂરની સાથે રહ્યું છે। કોંગ્રેસ કોઈ ઉદ્યોગપતિના હાથની કરપુતલી નથી। કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવી સુધી, માલધારી હોય, દલિત હોય, આદિવાસી હોય, તમામ વર્ગોની કોંગ્રેસ પાર્ટી હંમેશા એને ચિંતા કરી છે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા એની સાથે રહે છે। ખાસ કરીને આજે રાણપુરની અંદર રાણપુરના ખેડૂતોને ઘણા કડવા અનુભવ થયા છે। આની પહેલાં 2016-17ની અંદર સરકારે રાણપુર તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો। ખેડૂતોએ 6000 કરતાં પણ વધુ જે ખેડૂતો જે રહ્યા એને માન્ય મોદી સાહેબના કહેવાથી પ્રીમિયમ ભરેલું અને 86 કરોડ રૂપિયા આ રાણપુરના ખેડૂતોને લેવાનું થાય, છતાં પણ સરકાર લોલીપોપ આપ્યા અને અંતે ખેડૂતોની સામેથી મોં ફેરવી લીધું અને આ જ ખેડૂતને અને કોંગ્રેસ પાર્ટીને એના ન્યાય અને હકની વાત લઈ અને કોર્ટની અંદર કેસ લડે છે। રાણપુરની અંદર આ વખતે પણ ખૂબ નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે, એટલે ખેડૂતની જાગૃતિ માટે આ કોંગ્રેસ પાર્ટીએ રસ્તા ઉપર સંઘર્ષ કર્યો છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ સરકારના હાથો બની અને કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાવ્યા છે, પણ આ અમને અટકાવી નહીં શકે। અમને આજે રોક્યા છે, હજી અમે આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરશું અને ખેડૂતના મુદ્દા ઉપર અમે હંમેશા લડશું। ભાઈ, રાણપુર શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રસ્તા રોકો આંદોલન વિરોધ પ્રદર્શન શું કહેશું? વિરોધ પ્રદર્શન સાહેબ એટલા માટે કરવી છે કે આ રોડ રસ્તા ઉપર ખેડૂતો અને આમ લશ્કરી જવાનો પણ આવી ગયા। આ અતિવૃષ્ટિ થઈ તેદુના અમે સરકાર આગળ માંગણી કરવી છે કે ભાઈ સરકારને એટલે કે ખેડૂતનું દેવું માફ કરો, માલધારી છે એને ભાઈ ઘાસચારો નથી, તંગીથી માંડીને એની વ્યવસ્થા કરો, મજૂરો છે એની મજૂરી સાહેબ ભારત સરકારે કાયદો બનાવેલો છે મજૂરને મજૂરી આપવા માટે। ધારો કે હું સરપંચ છું, આજે મને અરજી કરે ને તો મારે એને તાત્કાલિક કોઈ પણ સંજોગોમાં એને મજૂરી આપવી પડે। આ કાયદો બનાવ્યો છે, એની પાસે અઢળક સંપત્તિ છે તો બીજા મજૂરીની પાસે જોબ કાર્ડ છે તો એને મજૂરીના પૈસા આપે। આ અમારી માંગણી છે અને આ સિવાય અમારી પાસે બીજું કંઈ છે નહીં। ઘણા ટાઈમથી પ્રયત્ન કરવી છે છતાં રહેતા નથી। બીજા હમણાં જે વાત થઈ સાહેબ, અમારે 5630 ખેડૂત છે, એનો 16-17નો વીમો છે। અમે HDFC અર્ગો કંપનીમાં એનું પ્રીમિયમ માન્ય વડાપ્રધાનના કહેવાથી ભરેલું છે। હું લેટર નહીં લઈ, મારી પાસે એનો લેટર સહિત છે અને આજ સુધીમાં સાહેબ અમને ન મળ્યું। એવડાએ તૈયાર હતા, દુષ્કાળમાં જ્યો જેને ક્રોપ કટિંગ કર્યું એ કહેવા માગતા હતા કે થાય સાહેબ એનો હિસાબ કર્યો એટલે 80 કરોડ રૂપિયા અમારે HDFC અર્ગો કંપની પાસે લેવાના નીકળે। આ સરકારની આગળ અમે રજૂઆત કરી, કોઈ પણ અમને સાંભળ્યા નહીં સાહેબ, ન છૂટકે આજે ગુજરાત હાઈકોર્ટે અમે કેસ લડવી છે। એટલે ભાઈ અમારો હક છે, અમારો અધિકાર છે, એના માટે અમારે કોર્ટમાં જવાનું। એટલે આ દેશની સરકાર અને રાજ્યની સરકાર હાવ નિષ્ફળ થઈ છે, બેરી મૂંગી સરકાર છે અને કાન ઉગાડવા માટે સાહેબ અમે આ કર્યું છે અને જો પરિણામ નહીં આવે તો જો જેવા છે કદાચ નેપાળ વાળી થાય તો ના નહીં। હું સુરેશ રણછોડભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ। આજે કોંગ્રેસ સાહેબ, માલધારીની વેદના છે। આ વરસાદ પડતા હરેક તાલુકામાં મોટી સંખ્યામાં અમારા પશુપાલનનું પણ મૃત્યુ થયું છે। ઘાસચારો જે કંઈ હતો એ પણ આજ બળીને ખાક થઈ ગયો છે અને ખાસ
આજ કપાસ બધો પતી ગયો છે તો ખોળના ભાવ પણ હવે આસમાને જશે. તો આમાં માલધારીનો શું વાંક? સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જ્યારે વસતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ કે વહેલી તકે અમારા પશુપાલન જે કંઈ મૃત્યુ પામ્યા છે એનું સર્વે કરી ગામ તલાટીને સાથે રાખી અને અમને વળતર ચૂકવે અને મોટી સંખ્યામાં ઘાસચારાની અમને વ્યવસ્થા કરે અને ખોળની જે ગોણ્યું પણ હવે મોટા ભાવમાં વેચાય છે એમાં અમને સબસિડીની રાહત મળે એવી માલધારી સમાજની અમારી માંગણી છે. અને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગલા દિવસોમાં માલધારી સમાજ રોડ ઉપર રહેશે.